माताजी मित्रों, जय दादा द्वारकाधीश, जय मां भवानी। केम छो बधा मजामां ने? मित्रों, आज આપણે વાત કરીએ કે ફેમસ થવું એટલે પ્રખ્યાત થવું। ઘણા ઘણા ટૂંકા સમયની અંદર પ્રખ્યાત થઈ જાય છે, કોઈ પ્રખ્યાત નથી થઈ શકતું। મતલબ કે આ મોબાઈલની દુનિયા અને સોશિયલ મીડિયામાં એનો ચાહક વર્ગ કેવો છે એ એના પસંદગી ઉપર આપણને ખબર પડે છે। આપણે જોઈએ છીએ કે 100 ટચનું સોનું તમે પીરસનારો માણસ પ્રખ્યાત નથી થઈ શકતો। એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે એના ઉપરથી તમને જાણવા મળે છે કે કયા કયા વિચાર ઉપાડવા માટે આજ માણા આતુર છે। કયો વર્ગ કયો વિચાર ઉપાડે છે અને કયો વર્ગ કેટલો વિચાર પચાવે છે અને કયો વિચાર ઉપાડવા માટે આજે માણસ ઓછો વર્ગ છે। પરંતુ મિત્રો, જીવનમાં યાદ રાખજો કે ઉંમર જેમ સરખી રહેતી નથી એમ કાયમી જે આપણે આ વાત કરીએ છીએ એનો પ્રભાવ પણ સરખો રહેતો નથી। તમે 15-20 વર્ષના હોય, 10 વર્ષના હોય અને તમે કોઈ પણ જેની તેની સાથે ઠઠ્ઠા મસ્કરી કરો, મોજ મસ્તી કરો તો એ તમારી ઉંમર છે, સારું લાગે। તમે નાચો કૂદો તો સારું લાગે। પરંતુ તમે 30, 35, 40, 45 વર્ષ અને 50 વર્ષના થઈ જાઓ પછી જે તે વાત તમે ગમે ત્યાં જે 22-23 વર્ષની ઉંમરમાં કરતા હોય એવું કરો તો એ શોભે ખરું? એ તમારે પોતે કી જાતને પૂછવાનું છે। એમ તમે જોશીલા વિડિયા કે ગમે તે એવા બનાવતા હોય અને સોશિયલ મીડિયાના માધ્યમથી સરસ મજાનું પ્લેટફોર્મ છે એના ઉપર તમે પીરસતા હોય તો જોશીલો વર્ગ એવો છે જે તમારું અપનાવે છે। પણ કહેવત છે ને કે 4 દિનો કે ચાંદની ફિર અંધેરી રાત। એનાથી તમે જે પીરસ્યું છે એનાથી આ સમાજને શું મળવાનું છે, સમાજ એમાંથી શું શીખવાનું છે, એ માધ્યમથી તમે બનાવ્યો છે ઉપયોગી છે એવો બનાવ્યો છે કે નથી ઉપયોગી એવો બનાવ્યો? તમે અશુદ્ધિ ભરેલો વિડીયો બનાવતા હોય, તમે વાદ વિવાદ કરતા હોય, તમે કોઈ પણ પ્રકારનો હર કોઈ સમાજના દિલને પરસ્પર ઠેસ લાગે એવું બોલતા હોય તો એ કેટલું યોગ્ય છે? એનાથી ફેમસ તમે કદાચ ને એવો વર્ગ એક વાદ વિવાદ વાળો હોય તો એમાંથી તમે થતા હોય તો તમે કઈ રીતના ફેમસ એટલે પ્રખ્યાત થયા છો એ તમે હૃદય ઉપર હાથ રાખી અને જ્યારે રાત્રે સૂતા હોય ને તે વિચારજો। કારણ કે આ સમાજમાં આપણે આવ્યા છીએ તો કંઈક એવું ઉપયોગી થાય એવું આપણે પીરસવાનું છે, ઉપયોગી થાય એવું આપણે બનવાનું છે। નહીતર તમે જે માધ્યમથી તમે ફેમસ થાવ છો ને, જે પ્રખ્યાત થાવ છો ને, એ માધ્યમથી લોકો તમને જોવે છે। પછી તમે ગમે તે જાહેર મંચ ઉપર હોય અને તમે જે વાત ઉપર ફેમસ થયા હોય ને એ વાત જ તમારા શ્રોતા, તમારા ચાહકો છે ને એ દોહરાવે। ત્યારે તમે એને એમ કહો કે હું આમ નથી, તેમ નથી, મેં જોયેલું છે, તો એ સવાલ તમે એને ન કરી શકો। કારણ કે તમે પીરસ્યું છે એ જ તમને એ લોકો પીરસે છે। પછી તમે માન મર્યાદાની વાત કરતા હોય કે મારી સાથે આવી કોમેન્ટ ન કરી, મારી સાથે તેવી કોમેન્ટ ન કરવી, એ આપણી ભૂલ છે। તો આપણે ફેમસ થાય કે ન થાય પણ આપણે એવું કેવું જોઈએ કે જે આપણને આદરની, સન્માનની દ્રષ્ટિથી લોકો જોવે। આપણને લોકો એક અલગ અંદાજથી જોવે, મર્યાદાથી જોવે। કારણ કે જો આપણે મર્યાદિત રહ્યા હોય તો એ મર્યાદિતથી જોવે। એટલે જીવનમાં ફેમસ થવું, પ્રખ્યાત થવું એ મહત્વનું નથી બહુ, પરંતુ કઈ રીતે થવું ને એ મહત્વનું છે। ના ચોક્કસ ઈશ્વર સાથ આપે, સહકાર આપે તો માણસ થઈ શકે, ઉન્નતતાના શિખરો સર કરી શકે। પણ એનો મતલબ એવો નથી કે જે તે બોલી, જે તે વાણી વિલાસ કરી અને ફેમસ થઈ અને એની કમાણી કરવી। સરસ મજાનું હું તો એમ કહું માધ્યમ છે કે તમારી વિચારસરણી છે, તમે કોઈને આપવા જઈ શકતા નથી,
તમને ઉપયોગી છે એવી બીજા સુધી પહોંચાડવા માટે આ માધ્યમ સરસ છે. આ એક સારું કામ છે, પરંતુ એનો સદુપયોગ થાય તો, એનો દુરુપયોગ થાય તો એ પાપ કર્મ છે. માટે જીવનમાં હંમેશના માટે ફેમસ થવું એટલે પ્રખ્યાત થવું મહત્વ નથી, પણ કઈ રીતે થવું ને એ બહુ મહત્વનું છે. આપણે જોઈતી સવારથી સાંજ સુધી વણઝાર છૂટતી હોય વિચારોની, પણ કેવા વિચારો છે, સમાજને કેટલા ઉપયોગી છે, કેટલા ઘાતક છે, એ વિશે કદી તમે વિચાર્યું છે ખરું? તમે જીવનની અંદર સરસ મજાનું માધ્યમ છે તો એને કમાણીની દ્રષ્ટિ નહીં, પણ કર્મની દ્રષ્ટિ સમજી અને જો કામ કરશો, તમે તમારી વાણી વહેતી કરશો અને એ સમાજને 2, 5, 10 જણાને માર્ગદર્શન બનશે તો ખરેખર તમે પ્રખ્યાત છો, ફેમસ છો. ફેમસ થવું એટલે મોટો વર્ગ વધારવો, એ વર્ગ વધારીને પછી એમાંથી કમાણી આવે, પછી એમાંથી એડવર્ટાઇઝ મળે. આ બધું આપણે એવું નથી કહેતા કે આપણે ફેમસ આટલા બધા નથી થઈ શક્યા એટલે આપણે વાતો કરી છે, એવું નથી. પણ જે વિચારસરણી તમે સમાજની અંદર દોરાવી છે, પછી એ દ્રષ્ટિથી જ તમે રહેવાના છો. તમે કોઈ પણ પિક્ચરમાં નાયકમાં વિલનની ભૂમિકા ભજવતા હોય તો તમે ગમે એવા સારા માણસ હોય પણ તમને વિલનની દ્રષ્ટિએ જ જોવે છે. કારણ કે ત્યાં તમે તમારા વિચારોને, તમારા જીવનને એમાં ઓતપ્રોત કર્યું હોય છે. તમે એ અભિનયની અંદર પારંગત હોય છે, તમે તમારું જીવન એમાં નિચોડી નાખ્યું છે. એટલા માટે હું કહું છું મિત્રો કે સરસ મજાનું પ્લેટફોર્મ છે. યુટ્યુબનો પણ આપણે આભાર માનીએ અને આ ચેનલનો આપણે આભાર માનીએ, કારણ કે આવી ચેનલ સરસ મજાના આવા પ્લેટફોર્મથી આજે અનેક લોકો, અનેક સમાજની સાથે આપણા વિચારો આપણે શેર કરીએ છીએ. તો શેર કરવા જોઈએ, પણ આપણો વિચાર એવો હોવો જોઈએ કે વિવેકશીલ હોવો જોઈએ, વિનમ્ર હોવો જોઈએ, વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ અને સર્વ સમાજના દિલને સ્પર્શ કરી જાય એવો હોવો જોઈએ. ઘણા મિત્રો મારા વિડીયા જોવે છે, મારા વિડીયામાં હું કઈ ને કઈ એ જ ખાસ ધ્યાન રાખું છું, કોઈ પણ જાતિ વાદ વિવાદ ન થાય, કોઈને દિલને ઠેસ ન લાગે, કારણ કે મારું જીવન જ એવું છે ઠેઠથી કે કોઈને આપણે તકલીફ પહોંચે એવું આપણે ન કરવું જોઈએ. કારણ કે આ દુનિયાની અંદર સૌ પોતપોતાના રીતે પોતે જીવે છે, પોતપોતાની રીતે કમાઈને ખાય છે અને પોતપોતાની રીતે રહે છે. તો એની અંદર કોઈ પણ દુવિધા ઊભી કરવી એ પાપ કહેવાય છે. માટે આપણા જીવનની અંદર આપણો સમાજ એટલે માનવ સમાજ છે. એ દ્રષ્ટિએથી જ આપણે વિડીયા બનાવવા જોઈએ અને એ દ્રષ્ટિથી જ આપણે બનાવીએ છીએ. તો મારા સર્વ મિત્રોને એક જ કહેવાનું કે આપણો ઉદ્દેશ્ય તો એક જ છે કે પ્રખ્યાત મોટા વિસ્તારમાં થાવ કે ન થાવ એનો મતલબ કાંઈ આપણે નથી, પરંતુ આપણા વિચારો પ્રખ્યાત થાય, જે ઉપાડશે એને એમાં જીવનમાં કંઈક એમાં જાણવા મળશે, સમજવા મળશે, એટલું મારા માટે ફેમસમાં કાફી છે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.